ગુજરાતના જૂનાગઢમાં ભવનાથનો મેળો ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણ રેખા નદીના કિનારે યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓનો એક છે, જેમાં એમનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ રહેલું છે. ત્યારે અમે આપને બતાવશું કે આ ભવનાથના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. આપ જોઈ શકો છો કે લોકો પગપાળા ચાલીને 8 થી 10 કિલોમીટરથી પણ વધારે આ ભવનાથના મેળાની એક પ્રકારની પરિક્રમા કરતા હોય છે. ત્યારે નરસિંહ મહેતાનો ચોરો છે, દામોદર કુંડ છે, ભગવાન કૃષ્ણની પ્રતિમાઓ છે, આ સહિતની પ્રતિમાઓના દર્શન કરી અને લોકો ધન્ય બને છે. ત્યારે દામોદર કુંડમાં ભાવિ ભક્તો છે તે સ્નાન પણ કરતા જોવા મળ્યા છે. ત્યારે દામોદર કુંડનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. અહીં બિરિરાજ તેમજ કૃષ્ણની મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે. વાત કરીએ તો ધીરે ધીરે આજ રોડ પર આગળ જતા જોવા મળશે કે લાખોની જનમેદની પગપાળા ચાલીને ભવનાથના મેળા તરફ જઈ રહી છે. સાધુ સંતો સાથે મુલાકાત કરતા તેઓમાં પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભવનાથનો પ્રવેશ દ્વાર તેમજ માંડીને સમગ્ર ભવનાથને રોશનીથી જળહળિત કરી દેવામાં આવ્યું છે. તેમજ આ ભવનાથના મેળાની વિશેષતા એક છે કે અહીં અન્નક્ષેત્ર ચાલુ છે. ત્યારે સૌથી મોટું અન્નક્ષેત્ર આપા ગીગાનો ઓટલો ચોટીલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા ચલાવવામાં આવતું હતું અને છેલ્લા 7 દિવસથી 24 કલાક આ અન્નક્ષેત્ર ખૂબ જ ધમધમતું જોવા મળી રહ્યું હતું. દરરોજના લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે, ભવનાથના મેળામાં આવતા ભાવિ ભક્તો છે તે અહીં ભોજન પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવતા હતા. ત્યારે શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા લોકોના ઉતારા માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો હતો તેમજ સીસીટીવી કેમેરા પણ ડોમની ચારે તરફ રાખવામાં આવ્યા હતા. ભાવિ ભક્તોને ઉતારાની વ્યવસ્થા સાથે પીવાના પાણીની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ નરેન્દ્ર બાપુ દ્વારા કરવામાં આવી. શિવરાત્રીનો પવિત્ર પર્વ ત્યારે ગુજરાતમાં જૂનાગઢનો ભવનાથનો મેળો જગવિખ્યાત છે. ત્યારે દર વર્ષની પરંપરાગત મુજબ આ વખતે પણ આપા ગીગાનો ઓટલો ચોટીલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા એક વિનામૂલ્ય અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે ભવનાથની વિશાળ જગ્યામાં અન્નક્ષેત્ર 24 કલાક અવિરત ચાલુ છે. ત્યારે આપણે આપા ગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુને મળીએ અને એમને જ પૂછીએ કે કઈ રીતે આ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જી બાપુ, અન્નક્ષેત્ર આપ વર્ષોથી ચોટીલા પણ ચાલુ છે, ત્યારે જૂનાગઢ ભવનાથના મેળામાં પણ જે લાખો ભાવિકોને આપે વિનામૂલ્ય અન્નક્ષેત્ર ચાલુ છે, કઈ રીતની વ્યવસ્થા છે? આની અંદર વ્યવસ્થા મિતેશભાઈ અમારે કઈ કરવાની હોતી નથી. વ્યવસ્થા કરે અમારો ઠાકર. આ જેને ચલાવવાનું હોય, જેનું નામ હોય આની વ્યવસ્થા કરે. છેલ્લા 12 વર્ષથી શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલા 24 કલાકનું અન્નક્ષેત્ર ચાલુ છે. આજ દિવસ સુધી ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં બંધ રહ્યું નથી. કોરોના કાળમાં આપા ગીગાના ઓટલાનું અન્નક્ષેત્ર બંધ નથી રહ્યું. અહીંયા પણ કોરોનામાં મેળોમાં લિમિટેશન હતી, તેથી આ અન્નક્ષેત્ર અહીંયા પણ ચાલુ હતું. અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુએ અમને જણાવેલ કે બેટા એકવાર આપણે મેળો જમાડો. જૂનાગઢ ગિરનારની અંદર સાધુ સંતો, જતી સતી ભક્તો બધા આવતા હોય છે, આપણે એકવાર મેળો જમાડો. એ મેળો જમાડવાનું ચાલુ કર્યું તો છેલ્લા ઘણા વર્ષોથી આ મેળો સતત એક ધારો પરમ કૃપાળુ પરમાત્મા ભવનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, મા અંબાજી, દ્વારકાધીશ, મા બહુચરાજી સૌના આપા ગીગાના અને જીવરાજ બાપુના આશીર્વાદથી આ મેળો સ્વયંભૂ રીતે ચાલે છે. કાર્યકર્તાઓ સ્વયંભૂ આવે છે. કાર્યકર્તાઓ સ્વયંભૂ રાત દિવસ મહેનત કરે છે. તૂટી જાય એટલી મહેનત આપણે સૌ જોઈએ છીએ કે લાખો લોકો જે જમે છે એનું તૈયાર રસોઈ કરવી, એને માટે બધાને જમાડવા, એને પીરસવું, ખૂબ તન મનથી દરેક લોકો ખૂબ સારી રીતે મહેનત કરે છે અને મા ભગવતીની દયાથી ખૂબ સારી રીતે મેળો પૂર્ણ કરીએ છીએ. અમે શિવરાત્રીના પહેલા 4-5 દિવસથી આ મેળો ચાલુ કરી દઈએ છીએ. ખાસ વાત કરીએ તો
એક લગ્નનો પ્રસંગ હોય કે કોઈ એવો પ્રસંગ હોય ત્યારે વ્યક્તિઓ આવતા હોય એના કરતાં આ એક વિવિધ સમાજનો એક સમૂહ મેળો છે. આટલા લોકો લાખોની સંખ્યામાં આવતા હોય છે. તો કઈ રીતે વ્યવસ્થા જળવાય છે, કઈ રીતે ભોજન પીરસાય છે અને કેટલા કાર્યકર્તાઓ આ સેવા યજ્ઞમાં જોડાય છે? આ સેવાની અંદર કડિયા સમાજના લોકો, ઇતર જ્ઞાતિના લોકો, ઓછામાં ઓછા લગભગ 1000થી ઉપર 1200 કાર્યકર્તાઓ 8 દિવસની અંદર રોજ ડેઈલી આ તમે જુઓ છો બધાય 150-200 કાર્યકર્તાઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. 3-4 ગામના બધા યુવાનો, વડીલો આવે છે, ધ્યાન રાખે છે, મોનિટરિંગ કરે છે અને સૌ યુવાનો કામ કરે છે. સ્વયંભૂ રીતે સામાજિક દ્રષ્ટિથી બધા સેવાના ભાવનાથી દરેક લોકો કામ કરે છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે પૂર્ણ દિવસ માટે ફરાળનું આયોજન કરવામાં આવતું હોય છે. એમાં શ્રીખંડ હોય, રાજગરાના લોટનો શીરો હોય, સામાની ખીર હોય, સામાની ખીચડી હોય, એ સૂકી ભાજી હોય, આવી અલગ અલગ અનેક પ્રકારની લોકો દ્વારા વધારેમાં વધારે લોકોને મહાપ્રસાદ સારી રીતે મળી શકે એના માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જી બાપુ, આવડું મોટું આયોજન હોય છે ત્યારે વિવિધ પ્રકારના લોકો પણ અહીં આવતા હોય છે, ત્યારે તંત્રનો કેવો સહયોગ આપને મળી રહ્યો છે? અમે અહીંયા જે કંઈ ચાલે છે એ આ હરિગીરી બાપુ જે છે લાલ સ્વામીની જગ્યા એમની પ્રાઇવેટ જગ્યા છે, પરંતુ આની અંદર કોર્પોરેશન હવે જ્યારે જુનાગઢ બની ગયું છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, પોલીસ તંત્ર દ્વારા, કલેક્ટર દ્વારા, ફોરેસ્ટ ખાતા દ્વારા ખૂબ સારી રીતે સહકાર મળે છે. નાની મોટી અહીંયા પાણીની વ્યવસ્થાઓ હોય છે. જે કાંઈ વ્યવસ્થાઓ અમે એમને કહીએ છીએ એ વ્યવસ્થાઓ પણ તેમના દ્વારા યોગ્ય રીતે કરી દેવામાં આવે છે. તો જી, આ હતા આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ, કે જેમના મતે કે જેઓ વિનામૂલ્યે અન્ન ક્ષેત્ર ચાલે છે અને લાખોની સંખ્યામાં જુનાગઢ ભવનાથના મેળામાં આવતા જે ભાવિકો છે તે આ ભોજન પ્રસાદનો લાભ લે છે અને તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવે છે અને સુંદર સ્વચ્છતા અને સારી રીતે આ મેળાનું સમાપન કરવામાં આવે છે. જી હા મિત્રો, આ હતા આપાગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ, કે જેમના દ્વારા આ ભવ્ય આયોજન ભવનાથના મેળામાં ભાવિ ભક્તો માટે કરવામાં આવ્યું છે. ત્યારે વિના મૂલ્યે ચાલતું 24 કલાક અન્નક્ષેત્ર છે નરેન્દ્ર બાપુનું, ત્યાં સૌથી વધારે ભાવિ ભક્તોએ લાભ લીધો હતો. ત્યારે દરરોજના ચા પાણી નાસ્તોથી માંડી અને ભોજન પ્રસાદનો લાભ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લીધો હતો. નરેન્દ્ર બાપુની દેખરેખ હેઠળ જ 1000થી વધારે ગુજર ક્ષત્રિય કડિયા સમાજ તેમજ વિવિધ સમાજના જે સ્વયંસેવકો છે તેમના દ્વારા સેવાઓ આપવામાં આવતી હતી. ત્યારે શુદ્ધ ઘરથી પણ વિશેષ જે ભોજન પ્રસાદ અહીં પીરસવામાં આવતું હતું. ત્યારે દરરોજની વિવિધ વાનગીઓ ભાવિ ભક્તોને મળી રહે તેના માટે નરેન્દ્ર બાપુ આપાગીગાનો ઓટલો એટલે 24 કલાક ચોટીલા હાઈવે ઉપર ધમધમતું અન્નક્ષેત્ર છે તેમના જ મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા પણ જૂનાગઢમાં છેલ્લા 7 વર્ષથી ભવનાથના મેળામાં અન્નક્ષેત્ર કાર્યરત કરવામાં આવ્યું છે. ત્યારે નરેન્દ્ર બાપુની દેખરેખ હેઠળ જ 1000થી વધારે સ્વયંસેવકો પણ અહીં સેવા આપી રહ્યા છે. નરેન્દ્ર બાપુ દ્વારા જે રવેડી છે તેમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ સાધુ સંતોની મુલાકાત પણ લેવામાં આવી હતી અને નરેન્દ્ર બાપુ સાથે તેમના હજારો કાર્યકરો પણ આ રવેડીમાં જોડાયા હતા. ત્યારે ચોક્કસ કહી શકાય કે ભોજન અને ભક્તિનો અનેરો સંગમ ભવનાથના મેળામાં જોવા મળ્યો હતો. સાધુ સંતો, નાગાબાઓ તેમજ સાધ્વીઓના વિવિધ અખાડાઓ પણ જોવા મળ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે પણ ભવનાથના મેળામાં ઉમટી પડ્યા હતા. ત્યારે અલગ જે અખાડાઓ છે તેમના પર પોલીસ તંત્ર દ્વારા તેમની નજીક અને અખાડાઓની નજીક કોઈ ન જઈ શકે તેના માટે એક બેરિકેડ પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે સૌથી વધારે મહત્વનું જે જૂના અખાડા છે ત્યાં સૌપ્રથમ તમામ જે સાધુ સંતો જે આ અખાડાના દર્શને આવે છે ત્યાં મહાઆરતી યોજાય છે અને ત્યાંથી જ આ રવેડીની શરૂઆત થાય છે. ઢોલ નગારા તેમજ ડીજેના તાલ સાથે અહીંથી જે
સાધુ સંતોની રવેડી મોટી સંખ્યામાં નીકળે છે અને તેમના માત્ર એક દર્શનની ઝલક જોવા માટે ભાવિ ભક્તો મોડી રાત સુધી અહીં રોકાણ કરે છે. લોકોને પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી, પરંતુ આ ભવનાથના મેળામાં એક અતૂટ શ્રદ્ધા અને સંસ્કૃતિનો અને માનવને જોડતો આ મેળો છે. ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ચારે તરફ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મોટી મોટી ધર્મશાળાઓ છે, જગ્યાઓ છે, તેમજ સાધુ સંતોની જે અખાડાઓ છે તેમાં તમામ જગ્યા ઉપર ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ સમગ્ર જે કાર્યક્રમ છે તેમજ ભવનાથના મેળો શાંતિથી સલામતીથી ઉજવાય તેના માટે પણ ખૂબ જ પ્રયત્ન કરેલ હતા. બંદોબસ્ત તેના લીધે સાધુ સંતો સાથીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. તેમની સાથે તેમના કાર્યકરો, સ્વયંસેવકો છે. અલગ અલગ અખાડાની અલગ અલગ જગ્યાઓ અને પોલીસ તંત્ર દ્વારા કતારબંધ લોકો શાંતિથી દર્શન કરી શકે તેની માટે બેરિકેડ પણ મારવામાં આવ્યા છે. જોઈ શકો છો અલગ અલગ સાધુ સંતોની જગ્યાઓ.
આગળ આયલા જો કોણ છે ભાઈ તમારા જીઆરડી વાળાની તો જરાક ફોન તો રાખજો સમાચાર કે પોલીસ સોરી છે કોઈ હોય છે
દેવતાની